राज्य અને દેશમાં ઘણી બધી ઘટનાઓ બની છે। પ્રધાનમંત્રી મોદી છે 5 દેશોની મુલાકાતે ગયા છે। રાજકારણની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના નામની વિચારણા કરી રહ્યા છે અને રાજ્યમાં મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા છે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા। સૌથી પહેલા વાત કરીએ તો રાજ્યની વિવાદનું વંટોળ રાજકોટ તરફ ખૂબ ફૂંકાઈ રહ્યો છે। રાજકોટના રસ્તાથી લઈને મંદિર સુધી વિવાદ પહોંચ્યો છે, ત્યારે રાજકોટમાં ક્ષેત્રીય આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। તેમને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। ત્યારે જે પ્રમાણે માહિતી અત્યાર સુધી આવી છે તેની વાત કરીએ તો પીટી જાડેજાની ધરપકડ અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા બાબતે ધમકી આપવાના મુદ્દે થઈ છે। 2 દિવસ પહેલા આ મામલે તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી અને એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી। કારખાનેદાર જસ્મીનભાઈ ભરતભાઈ મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે પીટી જાડેજાએ તેમને ફોન કરીને ધમકી આપી હતી કે આરતી કરતો નહીં, નહીતર લોહિયાળ ક્રાંતિ થશે અને ગાળો પણ ભાંડી હતી। પીટી જાડેજાની ધરપકડના પગલે ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળે છે। લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલનમાં પીટી જાડેજા ખૂબ મહત્વના ચહેરાઓ પૈકી એક હતા। ક્ષત્રિય સમાજના આગેવાનો આ કાર્યવાહીની રાજકીય કિન્નાખોરી ગણાવી રહ્યા છે અને સરકાર પર નિશાન સાધી રહ્યા છે। કેટલાક આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચીને ધરપકડનો વિરોધ પણ કર્યો હતો, ત્યારે પદ્મિની બાવાડા જેવા ક્ષત્રિય મહિલા આગેવાનોએ પણ આ કાર્યવાહીને યોગ્ય ગણાવી છે। તેમના પુત્ર અને પદ્મિની બા જાડેજાએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે। શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। જે ચોક્કસપણે ખોટું છે, આ તાનાશાહી છે। એક નોટિસ હતી, નોટિસમાં 11 વાગે પીટી જાડેજાને હાજર થવાનું હતું, એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનેથી રાત્રે જ એમની ધરપકડ કરી છે અને વોરંટ પણ નહોતું। બરાબર છે, તો આ કેવી તાનાશાહી સરકારને? તો સરકારને અપીલ કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય બધાય માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો કે લોકોને હેરાન કરવાના, લોકોને ટાર્ગેટ કરવાના। તમે લોકો નેતા બનો છો તો નેતા બનો, સારા કામ કરો, બરાબર છે। બાકી અંદરો અંદર તમે એકબીજાને નીચા દેખાડો છો, બાજો છો। ખાસ કરીને જયરાજ તો ગોંડલમાં આટલું બધું તાત્કાલિક પગલા કેમ નથી લેવાતા? જયરાજથી લોકો કેમ ડરે છે? સરકાર પણ ડરે છે જયરાજથી। ગોંડલમાં આટલું બધું થાય છે કાંડ, તો એની ઉપર કેમ કઈ તાત્કાલિક કાર્યવાહી નથી થતી? અને આ જે પીટી જાડેજા છે, અમારા જેવા ચહેરાઓ છે, એને કોઈ પ્રૂફ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે। આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ ફરી પાછો રોડ રસ્તા ઉપર ઉતરશે અને બીજેપી સરકારને બહુ ભારે પડી જશે। 400 પાર તો નથી જ કરી શક્યા, હવે ભૂલી જાજો કે તમે લોકો 200 પાર પણ કરી શકશો। ક્ષત્રિય સમાજ કોઈ જેવો તેવો સમાજ નથી। જી, જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે। જયરાજને સત્તાનો પાવર છે, સત્તા થોડોક ટાઈમ જ હોય છે, બરાબર। આંદોલન સમયે પણ પીટી જાડેજા દ્વારા પણ તેમનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। જી હા, ચોક્કસપણે પીટી મામા પણ બોલ્યા હતા અને આખો સમાજ જયરાજ વિરોધ હતો, કેમ કે જયરાજને આટલી મોટી સત્તા હોય અને જો બેનું દીકરીઓને વારે ના આવે ને તો અમારા માટે જયરાજ કાંઈ નથી। ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। સામાન્ય કલમ છે, બરાબર છે, અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે, બરાબર, છતાં પણ આ લોકોએ કિનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને 3-4 કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી ગયેલા, બરાબર છે, મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું, એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે। અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે। અંદર બોલાવવામાં આવ્યા હતા ત્યારે અમને પહેલા તો મળવા જવા જ નહોતા દેતા। જાય તો 2 મિનિટમાં એમ કે તમે બહાર વયા જાઓ, બરાબર છે, અમારા ફાધર સાથે સરખી વાત ન કરવા દી। અત્યારે બી અમારા ફાધર સાથે વાત ન કરવા દીધી અને કે લઈ જાઓ, અને એના કપડાની બધું છે તો એ પણ એમ કીધું કે ભાઈ અમે રસ્તામાંથી અમે જોઈ લેશું, કરી લેશું, બરાબર છે। ના, સામાન્ય ગુનામાં 304 એવી સમથિંગ, મને બહુ કલમ યાદ નથી, પણ સામાન્ય ગુનો છે જે અમને નોટિસ બી પાઠવેલી હતી। કાલ મારા ફાધર સામેથી પોલીસ સ્ટેશને હાજર થયા હતા, અમને નોટિસ બી પાઠવેલી હતી, બરાબર છે, અને અમને એમ કીધું હતું કે તમને પાછા બોલાવવામાં આવે ત્યારે તમે આવજો, અને આજે પાછી અમને નોટિસ પાઠવેલી, બરાબર છે, અને કાલ સવારે અમારે 5 તારીખે 11 વાગે ત્યાં હાજર થવાનું હતું, પણ છતાં બી અમે
એ પહેલાં આ લોકોએ મારા ફાધરની ધરપકડ કરીને અમને ગુમરાહ કરીને અમારા પરિવારને લેડીઝને બધાને અન્યાય કરીને બરાબર છે એમની સાથે સારું વર્તન ન કરીને આ ધરારથી મારા ફાધરને લઈ ગયા અને હોસ્પિટલ મારા ફાધરનું ડાયાબિટીસ આવવાથી તો હોસ્પિટલ પણ ગિરિરાજ હોસ્પિટલથી જ એમને લઈ ગયા, એમને હોસ્પિટલે પણ ન જવા દીધા. ત્યાં સુધીની આ લોકોએ કિનાખોરી અમારી સાથે રાખી છે. હવે શું માંગ છે? હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે, નકર આવનારા સમયમાં અમારો ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં આમનો જવાબ આપશે એવું અમને લાગે છે. અનેક આગેવાનો બહાર આવ્યા છે, ઘણા આજે બહુ મોટી સંખ્યામાં રાત્રે અત્યારે 12:30 જેવું થઈ ગયું છે, છતાં પણ મોટી સંખ્યામાં પીટી જાડેજાના સમર્થકો અહીં આવેલા છે બરાબર છે અને એમને નારા પણ લગાવેલા છે, તમે કહો તો અમે તમારી સાથે છીએ, ત્યાં પણ આવીએ બરાબર છે. પણ મારા ફાધર છે એ બધા સામાજિક માણસ છે, એ કોઈ આવી રીતે ઉગ્રતા ક્યાંય લાવવા માંગતા નથી બરાબર છે. પણ જે છે એ ન્યાય મળી રહે અમારી એવી જ ઈચ્છા છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ખાબકશે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ હજુ થોડા દિવસ રહેશે. ગુજરાતમાં 5 જુલાઈથી 10 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે. સમગ્ર મામલે હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી, તેમણે પણ આગાહી કરી છે. શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. ક્યારેક મોટો પલટો આવી ગયો છે, જેની અંદર ગરમી, ઉકળાટ અને તાપમાનમાં ઘણા બધા ફેરબદલ જોવા મળી રહ્યા છે. સાથે અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. એમાં એક રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગવાળી સિસ્ટમ છે એ આપણા ઉત્તર ગુજરાત ઉપર આવી, જેને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદો પડ્યા. એ પછી જે મધ્યપ્રદેશ ઉપર એક સિસ્ટમ છે, જે સિસ્ટમની અસરથી આપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદો નોંધાયા છે. હવે આવનારા સમયમાં જો આપણે જે પ્રમાણે આગાહી છે 10-11 તારીખ સુધી આ વરસાદો ચાલુ રહેવાના છે, જેમાં મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે 5 તારીખે મોડી રાતે અથવા 6 તારીખે વહેલી સવારે ગુજરાત સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે ને ગુજરાતના મધ્ય ભાગ ઉપર એટલે કે મધ્ય ગુજરાત ઉપર થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે. એટલે આ પ્રકારની જે આપણી આગાહી છે એ મુજબ રાજ્યની અંદર વરસાદો પડવાના છે. કે પહેલા તો આપણે ઘણા દિવસથી જે આપણું વાતાવરણ છે એમાં વાદળછાયું વાતાવરણ છે, કોઈ જગ્યાએ અત્યારે સૂર્યપ્રકાશ જોવા મળતો નથી. એટલે કે લગભગ રાજ્યના 70 થી 72% વિસ્તાર એવા છે કે જ્યાં સૂર્યપ્રકાશ આપણે ઘણા દિવસથી જોવા મળ્યો નથી, જેને કારણે ખેતી પાકો ઉપર પણ અસર છે. અને આપણો OLR છે એ ડાઉન થયો છે. OLR એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. જે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન હોય એ ડાઉન થાય એટલે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવતો હોય એનું રિફ્લેક્શન થતું હોય છે એ ડાઉન થયું છે. અને એ ડાઉન થવાનું મુખ્ય કારણ હંમેશા એ જ હોય કે વધારે પડતા વાદળછાયું વાતાવરણનું રહેવું. એટલે OLR છે એ ડાઉન થઈ ચૂક્યો છે અને એની સાથે તાપમાનમાં એક મોટો ફેરફાર થયો છે. તાપમાનમાં મોટો ફેરફાર એ થયો છે કે છેલ્લા ઘણા દિવસથી ભલે આપણે વરસાદી માહોલ હતો છતાં પણ આપણું તાપમાન છે ક્યાંય ને ક્યાંય લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઊંચા હતા. પણ હવે અત્યારે આપણું લઘુત્તમ તાપમાન છે એટલે કે ઓછામાં ઓછું જે તાપમાન છે એ 23 ડિગ્રી સુધી આવી રહ્યું છે અને વધારેમાં વધારે તાપમાન મહત્તમ તાપમાન છે એ 28 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે. એટલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ફેરફાર હશે, પણ એવરેજ 23 થી લઈને 28 ડિગ્રી સુધીનું તાપમાન છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે નોંધાઈ રહ્યું છે. એટલે આ તાપમાનમાં ખૂબ મોટો ઘટાડો થયો છે એવું પણ કહી શકાય. અને એનું 2 કારણ છે. એક તો સતત વાદળછાયું વાતાવરણ છે અને બીજા નંબરમાં સતત આપણે વરસાદો પડી રહ્યા છે 2 દિવસથી, જેને કારણે છેલ્લા 24 કલાકથી તાપમાનમાં ઘટાડો થયો છે અને ખાસ કરીને 30 ડિગ્રી કરતા તાપમાન નીચું આવી ચૂક્યું છે. એટલે કે જે 28 ડિગ્રી તાપમાન છે એ મેક્સિમમ અત્યારે આપણું જોવા મળી રહ્યું છે. અને આ જ મુજબનું હવે તાપમાન છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળશે. જુલાઈ મહિના દરમિયાન હવે 30 ડિગ્રી કરતા તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ કોઈ હાલ દેખાતી નથી. એટલે હવે તાપમાન નીચું જોવા મળશે. સતત આપણે ઉનાળામાં જે ઊંચા તાપમાનનો સામનો કરતા હતા એમાં હવે આપણે રાહત મળી ગઈ છે અને હવે આપણે આ તાપમાનમાં કોઈ મોટો વધારો હમણાં થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. બીજી વાત છે કે અમે આમ તો મે મહિના દરમિયાનથી કહેતા આવ્યા છે કે જે ગરમી, ઉકળાટ અને જે બફારો હોય છે આ બફારો છે એ સતત મે મહિનામાં પણ જોવા મળ્યો અને જૂન મહિનામાં પણ સતત આપણે બફારો જોવા મળ્યો. ત્યારે પણ આપણે જણાવતા હતા કે જૂન મહિના દરમિયાન કદાચ વરસાદ થશે તો પણ જે ગરમી ઉકળાટ છે આપણે યથાવત રહેશે. એ જ મુજબના ગરમી ઉકળાટ છે એ અત્યાર સુધી ચાલુ રહ્યા. આ એક ચોક્કસથી છે કે અમુક શહેરી વિસ્તારો હોય, ગીચતાવાળા વિસ્તાર હશે, એમાં કદાચ હજુ થોડું ઘણું ગરમીનું પ્રમાણ છે એ જોવા મળતું હશે. પણ છતાં જે આપણે જૂન મહિનામાં ગરમી હતી એ ગરમીની અંદર લગભગ 70 થી 73% ઘટાડો નોંધાયો છે. એટલે કે હ્યુમિડિટી છે એની અંદર ઘણા બધા ફેરફારો થયા છે અને ગરમી ઉકળાટમાંથી આપણે ઘણી બધી રાહત મળી છે. હવે આ જુલાઈ મહિના દરમિયાન
કોઈ જ પ્રકારે ગરમી ઉકળાટ કે બફારામાં વધારો થાય તેવી શક્યતાઓ નથી. એટલે ખાસ કરીને આ વિડીયોની અંદર 3-4 પોઈન્ટ છે મહત્વના કહેવાના હતા. જે પ્રમાણે આપણે ઘણા દિવસથી વરસાદની આગાહી છે ચાલુ રહેવાની છે, OLR ડાઉન થયો છે, એ સાથે તાપમાન પણ ઘણું બધું હવે આપણે ઘટી ચૂક્યું છે અને સાથે સાથે ગરમી ઉકળાટ અને બફારામાં પણ હવે આ જ પ્રકારનું વાતાવરણ છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળે. એટલે હવે આપણે ગરમી ઉકળાટ અને બફારામાંથી આ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાહત મળી ગઈ એવું ચોક્કસથી કહી શકાય છે. હજુ પણ ચોમાસું છે રાજ્યમાં તીવ્ર બનવાનું છે. આ તો શરૂઆતી વરસાદ હતો, પરંતુ જે મુખ્ય વરસાદ છે હવે થશે. આમ તો ખેડૂતો માટે સારા સમાચાર કહેવાય કે જો વધુ વરસાદ પડે તો તેમને વાવણી જે કરી હોય તેનો પાક સારો ઉપજે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો અતિ ભારે વરસાદ વરસે તો લીલો દુકાળ પણ રહેવાની સંભાવનાઓ હોય છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવનાર અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.